સુરતમાં 20,000 થી વધુ રત્ન કલાકારો સહાયથી રહેશે વંચિત। ફોર્મમાં ભૂલ રહેવાથી 20,000 થી વધુ રત્ન કલાકારોને નહીં મળે સહાય। શાળા તરફથી ફી ભરવા રત્ન કલાકારો પર દબાણ કરવામાં આવે છે। રત્ન કલાકારો માટે સરકારે 13,500 શિક્ષણ ફીની સહાય જાહેર કરી છે। ફી ન ભરનારા બાળકોને પરીક્ષામાં ન બેસવા દેવાની પણ શાળાએ ધમકી આપી। ડાયમંડ વર્કર યુનિયનને જિલ્લા શિક્ષણ અધિકારીએ રજૂઆત કરી છે। દબાણ કરનારી શાળાઓ સામે કાર્યવાહી કરવા માટે પણ રજૂઆત કરવામાં આવી। આ ઉપરાંત જે રત્ન કલાકારોના ફોર્મ રદ કરાયા છે તેને ફરી ચકાસવાની અને આ રત્ન કલાકારોને ફી માફી યોજનાનો લાભ આપવાની પણ માંગણી કરવામાં આવી છે। હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે સરકાર દ્વારા રત્ન કલાકારો માટે જે ફીની જાહેરાત કરવામાં આવી હતી 13,500 ફી સહાય યોજનાની જે જાહેરાત કરાઈ હતી તેમાંથી સુરતમાં આજે 20,000 કરતાં વધારે રત્ન કલાકારોના ફોર્મ રિજેક્ટ થયા છે। શાળાઓમાંથી હવે રત્ન કલાકારોને ધમકીભર્યા ફોન આવી રહ્યા છે કે જો ફી નહીં ભરો તો બાળકને પરીક્ષામાં બેસવા દેવામાં નહીં આવે, હોલ ટિકિટ નહીં આવે। ત્યારે ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખ આપણી સાથે છે ભાવેશભાઈ, કેવી રજૂઆતો આવી રહી છે, કેવા ધમકાવવામાં આવે છે રત્ન કલાકારોને? રાહત પેકેજ જ્યારે જાહેર થયું ત્યારે જિલ્લાની અંદર જે ઉદ્યોગમાં કામ કરતા રત્ન કલાકારોના 74,000થી વધારે ફોર્મ ભરાયા હતા। એમાંથી 50,000 ફોર્મ તંત્રએ પાસ કર્યા છે। 47,000 રત્ન કલાકારોના 50,000 બાળકોના ફોર્મ પાસ કર્યા છે અને 26,000 ફોર્મને રિજેક્ટ કરી દેવામાં આવ્યા છે। અને એના કારણો જાણવા મળે તો ખાલી 2 જ કારણો અમને જાણવા મળ્યા છે કે અથવા અધૂરા ફોર્મ છે અથવા તો એમાં તારીખ કોઈ મિસ્ટેક છે। પરંતુ રત્ન કલાકારોને જીઆર પણ સમજવામાં થોડીક ગેરસમજ હોય, કારણ કે રત્ન કલાકારો એટલા અભ્યાસુ નથી કે સરકારનો જીઆર આસાનીથી સમજી શકે। અત્યારે અમને એવા ફોન આવે છે કે જો તમારા બાળકોની શિક્ષણ ફી નહીં ભરો તો તમને હોલ ટિકિટ આપવામાં નહીં આવે, પરીક્ષામાં બેસાડવામાં નહીં આવે। 2 વર્ષ ત્યાં રત્ન કલાકાર જે છે એ મંદીમાં પીસાઈ રહ્યો છે। એના કારણે સરકારે રાહત પેકેજ આપ્યું હતું। તો સરકારની રાહત પેકેજ આપ્યું ત્યારબાદ 50,000 ફોર્મ પાસ પણ થઈ ગયા। હવે ફી ક્યારે આપવામાં આવશે એ તંત્રને જોવાનું છે। અમે આજે કલેક્ટર સાહેબને જેની યોજનાની જે કમિટી છે, જિલ્લા શિક્ષણ અધિકારી હોય, ઉદ્યોગ મેનેજમેન્ટ હોય કે પછી સુરત ડાયમંડ એસોસિએશન, આ તમામને રજૂઆત કરી છે કે 26,000 ફોર્મ જે રિજેક્ટ કરવામાં આવ્યા છે એને ફેર વિચારણા કરવામાં આવે અને નાની નાની ક્ષતિઓ જો રહી ગઈ હોય તો એને સુધારી અને આ તમામ ફોર્મને પાસ કરી અને એને પણ લાભ આપવામાં આવે એવી રજૂઆત કરવામાં આવી છે। એનું કારણ છે કે અત્યારે રત્ન કલાકારોને ખૂબ જરૂર છે અને આ જે સ્કૂલ સંચાલકો છે એને ફી માટે બહુ પ્રેશર કરે છે અને જિલ્લા શિક્ષણ અધિકારીને આજે રૂબરૂ મળ્યા છીએ અને રૂબરૂ મળી અને એવી રજૂઆત કરી છે કે આ જે પ્રાઇવેટ સ્કૂલના સંચાલકો છે એને સૂચના આપો કે અમારા રત્ન કલાકારોને શિક્ષણ ફી ભરવા માટેની દબાણ ન કરે। ચોક્કસથી ડાયમંડ વર્કર યુનિયને જિલ્લા શિક્ષણ અધિકારીને રૂબરૂ મળી રજૂઆત કરી છે। શાળાઓ દ્વારા જે પ્રકારે રત્ન કલાકારોના જે બાળકો શાળામાં ભણે છે તેમની ફી ભરવા માટે દબાણ કરાઈ રહ્યું છે। આ ઉપરાંત પરીક્ષામાં બેસવા ન દેવાની પણ ધમકીઓ આપવામાં આવી રહી છે। તેને લઈને જિલ્લા શિક્ષણ અધિકારી સુધી આ રજૂઆત પહોંચી છે। ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આવી શાળાઓ સામે કોઈ પગલાં ભરાય છે કે નહીં। કેમેરા પર્સન કેસી વઘા સાથે મિત્રુપા ન્યૂઝ